સુરતમાં હિંમતવાન પાટીદાર પીએસઆઈની દીકરીએ પાણી બતાવ્યું। દારૂ કેસમાં 15 છોકરાઓમાંથી 10 પટેલ સમાજના હોય છે। શું કામ અવળા રસ્તે ચડો છો? શું પતન તરફ જવાનું? સમગ્ર મામલે ઉમિયાધામ સિત્સરના પ્રમુખ જયરામભાઈ પટેલે આપ્યું નિવેદન। જુઓ બંનેનો વિડીયો। અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું, સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ અવળા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે। સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે, વ્યસન એવું કાંઈ હોતું નથી। દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય। પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તો દેખાય। એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી। અતિ વધી ગયું છે સમાજની અંદર, દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ। સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે, અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છે। પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે। અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી। હા, કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં, પરંતુ ભલામણના ફોન આવે છે તેવું પણ બેને જણાવ્યું। સમાજના અગ્રણીઓ દ્વારા ભલામણના ફોન આવે છે। દરેક સમાજમાં ભાઈ આવું થતું હોય, પણ મને 35 વર્ષ થયા સમાજમાં આગેવાનીમાં, અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી। ટકાવારી ખોટી છે। કોઈ પણ સમાજમાં 1-2% હોય દૂષણ, બાકી જે એને 10માંથી 9 કીધા છે 90% કોઈ સમાજમાં ન હોય। પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે, પણ કોઈ પણ સમાજમાં 90% વ્યસન હોય નહીં।